મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 23 જુલાઈ અંતર્ગત પીએમ મોદી દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવે છે એની અંદર ખેડૂતોને મળશે 6,000 ને બદલે 8,000 અને 3 લાખ રૂપિયાની સહાય। તો મિત્રો, નાણામંત્રી દ્વારા જે બજેટ રજૂ થશે એ અંતર્ગત ખેડૂતોને સૌથી મોટો લાભ થશે। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો સુધી રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું નાણામંત્રી સીતારમણ અંતર્ગત આ વર્ષનું બજેટ 23 જુલાઈના રોજ રજૂ કરશે, એટલે કે આજે રજૂ કરશે। નાણામંત્રીના આ બજેટ ખેડૂતો માટે ઘણી બધી મોટી ભેટ જાહેરાત કરશે આશા છે। તો સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કુસુમ યોજના પર વિશેષ જોગવાઈ કરી શકે છે। તો એમએસપી કાયદેસર ગેરંટી જે ખેડૂતો માટે યુનિયન સતત માંગ કરવા અંતર્ગત પંજાબ ખેડૂત સંગઠન જાહેરાત ટેકાના ભાવે વધુ પાક ખરીદવા માટે બજેટ વધુ ફંડ જાહેર કરવામાં આવી શકે છે। તો પીએમ કિસાનની રકમમાં વધી શકે છે। તો મિત્રો, એવું માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ મહત્વાકાંક્ષી યોજનાના કારણે ભાજપને ખેડૂતો વચ્ચે પકડ બનાવવા માટે મદદ મળી છે। તો 2019માં શરૂ થયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં આજ સુધી એક વખત પણ વધારો થયો નથી। તો હાલમાં ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા મળી રહ્યા છે। તો બજેટમાં સરકાર આ રકમ વધારીને 8,000 રૂપિયા કરી શકે છે, જે વાર્ષિક રહેશે। તો બીજી તરફ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત લોન 3 લાખ રૂપિયાથી વધારીને હવે 5 લાખ રૂપિયાની લોન મળી શકે છે। તો વધુમાં છે કે સબસિડીમાં વધારો અપેક્ષા। પીએમ કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોને 75% સબસિડી પર સોલર પંપ આપી રહી છે। તો પીએમ કિસાન યોજના નાના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ છે। હવે ખેડૂતોને તેમના પાકને પકાવવા માટે મોંઘા ડીઝલનો ઉપયોગ કરવો પડતો નથી। તો સરકાર ઘરેલું બિન કૃષિ ઉદ્દેશ્ય માટે પીએમ કુસુમ યોજના હેઠળ સ્થાપિત સોલર સિસ્ટમનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપી શકે છે। આ યોજના હેઠળ સબસિડીમાં પણ વધારો થવાની આશા છે। તો મિત્રો, આ 3 યોજનાઓની અંદર વધારો થઈ શકે છે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।